ઇન્ટરનેશનલ વુમેન્સ ડે નિમિત્તે તા 15 માર્ચ અને રવિવારના રોજ વાસદ મહિલા ઉન્નતિ ગ્રુપ દ્વારા કુકિંગ કોમ્પિટિશનનું ભવ્ય આયોજન કરેલ હતું. આ કોમ્પિટિશનમાં બેસનની થીમ ઉપર અવનવી અને સ્વાદિષ્ટ વાનગીઓની સ્પર્ધાનું અનોખું આયોજન થયેલ હતું. વાસદ મહિલા ઉન્નતિ ગ્રુપના પ્રમુખ શ્રી મીનાબેન પટેલે આપણી પૌરાણિક અને વિસરાતી વાનગીને જાળવી રાખવા માટે બેસનની થીમ ઉપર આ સ્પર્ધાનું આયોજન કરેલ હતું, જે અમૃતવાડી ટાઉન હોલ સામે આણંદમાં રાખવામાં આવેલ હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ ડોક્ટર નમિતા સાથે તથા નિર્ણાયક શ્રી મનીષાબેન હાથીએ પણ આપણા બેસનની વાનગીઓને જીવંત રાખવા માટે દરેક રસોડામાં બેસનની પૌરાણિક વાનગી કેવી રીતે બનાવવી તથા મહિલા સશક્તિકરણ વિશે પણ ખૂબ સરસ પ્રવચન આપેલ હતું. આ સ્પર્ધામાં બરોડાથી પધારેલા અંજુબેન સાચદેએ પોતાની અલગ છટાથી હાઉઝીની ગેમ્સ રમાડી ઇનામોની વણજર સાથે સ્પર્ધકોને ખુશ કરેલ હતા. આ કાર્યક્રમમાં આણંદ, વડોદરા, ભાવનગર, અહેમદાબાદ તથા આજુબાજુના ગામની 80થી વધુ સ્ત્રીઓએ ભાગ લીધો હતો, જેમાં ઉમરેઠ ગામના સપના ભટ્ટે બેસનની ખાંડવી બનાવી પ્રથમ વિજેતા બનેલ હતા. આ કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર્સ એચએસ પ્રોટીન વાસદ, ખુરાટ પાપડ બોરિયાવી તથા સ્વાદ અથાણાના સહકારથી આ કાર્યક્રમને ખૂબ મોટી સફળતા મળેલી હતી. बहुत बड़ी बात है और उसने अपनी मदद की બધી પ્રોડક્ટ્સ જ્યાંના સોર્સિસ છે ત્યાંથી આવે છે. એટલે તમે જોશો તો તુવર દાળ આવે છે કર્ણાટકથી, ચણા આવશે ઓસ્ટ્રેલિયાથી, જ્યાં જ્યાં જે વસ્તુ મળે છે, બાસમતી રાઈસ મળે છે પંજાબથી, તો ત્યાંથી સોર્સ કરીને અમે પોતે એની ક્લીન કરીને પછી પેક કરીએ છીએ. આજે અમે એમને અહીંયા ડિસ્પ્લે બી કર્યા છે અને ઘણી બધી ઓફર્સ બી ચાલે છે, તમે ચેક કરી શકો છો. અને અમે નિયર ફ્યુચરમાં બ્લિંકિટ, એમેઝોન, ઝેપ્ટો બધા પર અવેલેબલ હોઈશું નેક્સ્ટ 15 to 20 days. એટલે તમે ત્યાંથી બી ઓર્ડર કરી શકો છો. તો આ રિક્વેસ્ટ કે એક વાર તમે ટ્રાય કરો અને દેન તમે પોતે ડિસાઈડ કરો કે તમને કેવું લાગે. बहुत अच्छे से मैं बोल नहीं सकती हूँ क्योंकि मदर टंग गुजराती हूँ. मैं हिंदी में बोल सकती हूँ और मैं कोशिश करती हूँ कि आपको समझ में आए ऐसा बोलूँ. इतने सारे पार्टिसिपेंट्स को देख करके जो आसपास के सभी गाँवों से, सभी एरिया से, सिटी से आए हुए हैं पार्टिसिपेट करने के लिए, बहुत ही खुशी हो रही है. महिलाओं की भूमिका समाज में बहुत ही बहुआयामी और केंद्रीय है. बहुत ही इम्पोर्टेंट रोल महिलाएं समाज में प्ले करती हैं. वो न ही संस्कृति का परिवहन करती है, परिवार की धुरी है और परिवार की आधारशिला है, बल्कि समाज में भी शिक्षा, स्वास्थ्य. મારું નામ મીના પટેલ છે. હું વાસદ ઉન્નતિ ગ્રુપ વાસદથી આવું છું અને આજે વુમન્સ ડે નિમિત્તે કુકિંગ કોમ્પિટિશન રાખવામાં આવી છે અને 70થી 80 લેડીઝ પાર્ટિસિપેટ થઈ છે અને કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે. પ્લસ હાઉસી અમે રાખી છે, સાથે ગેમ્સ થોડી રાખી છે ને હું 4 કે 5 મારી કુકિંગ કોમ્પિટિશન થઈ. પ્લસ કે વાસદમાં નાના મોટા બીજા બી સોશિયલ વર્કના હું કામ કરું છું અને મને સુપર શેફમાં 2 એવોર્ડ મળ્યા છે અને આ બધી લેડીઝને એક હાથ ચાલીને આગળ લાવવાનું મારું કાર્ય છે. જે બી આજુબાજુના ગામડામાંથી પ્લસ કે ભાવનગરથી, અમદાવાદથી, આણંદથી, બરોડાથી બધી લેડીઝ અહીંયા પાર્ટિસિપેટ થઈ છે અને બેસનની થીમ પર અમે આજે કુકિંગ કોમ્પિટિશન રાખ્યું છે. એની બેસનની થીમ રાખી છે આજે, એની પર અલગ અલગ બધી વાનગીઓ બનાવી છે અને અમદાવાદથી અમે જજ બોલાયા છે મનીષા સાથે. પ્લસ કે આ કોમ્પિટિશનનું મહત્વ એ છે કે બધી લેડીઝ કંઈક ને કંઈક સુપર સેફ તો છે જ,
ઘરમાં જે કુકિંગ કોમ્પિટિશન કરે છે એને હાલ ચાલીને થોડું બહાર લાયા છે કે બહાર આવીને કંઈક કે લોકો કરે, એની કંઈક બી રેસીપી છે એ બધા ટેસ્ટ કરે, બધા જાણે જોવે કે એનામાં શું ટેલેન્ટ છે લેડીઝમાં, એ આગળ લાવવાનો મારો પ્રયત્ન છે.